શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો। તો સ્વાગત છે આજના આપણે નવા વ્લોગની અંદર મિત્રો। તો મિત્રો અત્યારે તમને થોડુંક મોર્નિંગનું કહે કે વાતાવરણ બતાવવા છે, એટલે કે 2-3 દિવસથી આવું જ વાતાવરણ હોય છે। સવારમાં તો બપોર થાય ત્યાં તો પછી વાદળા વિખાઈ જાય, પણ મોર્નિંગમાં તો તમને જાણે એમ થાય કે ચોમાસું આવી ગયું છે। જો અત્યારે એકદમ વાદળછાયું વાતાવરણ છે, થોડીક વાર તડકો નીકળે છે અને વળી પાછું કહે કે વાદળછાયું એવું કહે કે છાયા જેવું થઈ જાય છે। ને આ બાજુ કહે કે ચકલાને આપણે ચણ નાખી હતી ચોખાની, તો અત્યારે તો આપણે ફરિયામાં હલનચલન હોય એટલે થોડીક વાર આવે ને થોડીક વાર જતા રહે છીએ આપણે ઘર ચકલા, એટલે કે ઘરે જે ચકલા આપણે તમને લગભગ વિડીયોમાં બતાવી જ છીએ એ। તો જો આ બાજુ તમને બતાવું, એકદમ કાળા વાદળા છે જો। તો આ રીતનું કંઈક ક્યાં કે હમણાંથી વાતાવરણ છે ને અત્યારે તો તમને ખબર કે હવે જીરાની સિઝન પણ પાકી ગઈ, એટલે અત્યારે જો વરસાદ થાય તો ઘણું નુકસાન થાય ખેડૂતોને। રોટલી બનાવે છે, રોટલી બની જાય એટલે નાસ્તો કરી લઈને જે કારણ કે બાજરાના રોટલા અને શાક ને એ તો બનાવવાનું બાકી છે, જે તો રોટલી બનાવવાનું કામ ચાલુ કર્યું છે। તો મિત્રો આગળ આપણે તમને બતાવ્યું, પણ તો ક્યાં કે આપણને બરોબર લાગ્યું નહીં એટલે હવે તમને ફરીને બતાવું જે વાતાવરણ છે અત્યારે। તો જો કંઈક આ રીતના વાદળા છે ને આ બાજુ જો ચોમાસામાં જેમ કાળા વાદળા હોય ને એ રીતનું છે। તો આપણે વાત કરીએ એમ કે અત્યારે લગભગ જે શિયાળુ પાક એ હવે કે પાક ઉપર આવતું જાય છે અને આવી રીતે વાદળા થાય એટલે જો અત્યારે માવઠું થાય તો નુકસાન તો થાય। ને આ છે આપણે નંદી મહારાજ, તો એના પણ દર્શન કરાવી દઈએ ને સાથે જ ગાય માતાના પણ દર્શન કરાવી દઈએ। તો જો આ બાજુ છે આપણે ગાય માતાજી, જેનું નામ છે સોનું, જે આપણા જૂના સબસ્ક્રાઈબર મિત્રો છે એને તો ખબર છે, આપણા વ્લોગ જોવે એને તો। તો મિત્રો આપણે ચા રોટલીનો નાસ્તો કરી લીધો અને બેન શાક બનાવવાની સુધારવાની હતી, સુધારીને લઈને આવી પણ કે ને એને સુધારી અને રસોડામાં લાવીને મૂકી દીધું ને બા છે અત્યારે બાજરાના રોટલા બનાવે છે। તો બધા રોટલા બની જાય એટલે પછી તેને શાક બનાવવાનું છે। ને આ બાજુ તમે જો તો એ છે ગા માટેની રોટલી ખાવા માટે અલગ મૂકી હતી, એટલે જેથી કરી ખરી જાય। તો ચાલો હવે આપણે એ રોટલી છે એ ગા માતાજીને આપી આવી। તો જો આ રીતે અત્યારે થોડોક પાસે તડકો નીકળ્યો છે, મોર્નિંગનો સમય છે, પરંતુ વાદળા જેવું હોય ને એટલે તડકો નીકળ્યો એટલે તમને એમ થાય કે ઘણો તડકો તેજ નીકળ્યો છે। તો એ વાદળ છે એવા તમને છે, થોડીક વારમાં તો આપણે કીધું એમ કે વળી પાછું સાંયો થઈ જાય, પરંતુ જ્યારે તડકો નીકળે ને ત્યારે જોરદાર તડકો હોય। જો ગાને રોટલી આપી એટલે હવે આને પણ જોઈ છે।
તો ફરી મિત્રો અત્યારે વ્લોગની અંદર આપણે હાજર છીએ અને અત્યારે ટાઈમની વાત કરીએ તો વાગી જશે 3:30 અને બોન હે એ બાજુ ક્યાંક લસણ ફોલે છે એ જો આપણે બધા ક્યાંક માલટોર છે ને નીણ પણ નાખવાની છે તો એ બધા અત્યારે ઊભા છે ને બા હે એ બાજુ લીલાને અત્યારે ક્યાંક બહાર ફરવા માટે લઈ ગયા છે ટાઢો પોર થાય એટલે એને પછી ક્યાંક બજારમાં થોડીક વાર આંટો મારવા જવું જ પડે તો એ બાજુ ગયા છે ને તમને બતાવું તો જો આપણે જે ફર્યું છે ને એમાં ભેજ આટલે સુધી આવે તમે જોઈએ કહો ઉપર સિમેન્ટ બધો એ ખરી ગયો ખરીચૂનો જે આપણે કીરો હોય ને સિમેન્ટ પણ ખરી ગયો તો એટલે સુધી કહે ને કે ભેજ આવે છે એના હિસાબે તો આ બાજુ જો આપણે લીલાબેન એ કેમ કે બજારમાં આંટો મારીને આવી ગયા આગળ આપણે તમને વાત કરી હતી એમ કે થોડોક ટાટો પર જેવું થાય ને બપોર પછીનો ટાઈમ એટલે એકદમ તો એને બજારમાં આંટો મારવા જવું જ પડે આપણે અહીંયાને બજાર નજીક છે અને સ્પેશિયલ આપણે ઘરની અડીને જ છે એટલે બહુ વાહન અવર જવર પણ ન હોય એટલે વાંધો ન આવે તો હવે આંટો મારીને આવી ગયા ને હવે જો અહીંયા મોસરીમાં રમે છે તો જુઓ મિત્રો આપણે લીલાબેનની મસ્તી રમતા રમતા આવી રીતે સૂવાનું પણ કામ કરે કેમ કે હવે ઉનાળાની સિઝન ચાલુ થશે એટલે જે તાબુ છે એ ઠંડુ લાગે એટલે રમતા રમતા આવી રીતે સૂઈ પણ જાય તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરીએ અને મળીએ જલ્દી જેમ બને એમ નવા વ્લોગની અંદર હમણાંથી કે કામના હિસાબે બધાને એવું છે એટલે રેગ્યુલર વ્લોગ નથી રહેતો ઘણા મિત્રોની કમેન્ટને એવી રીતે આવતું હોય મેસેજ તો ટાઈમ જ નથી મળતો તો જેમ બને એમ જલ્દી વ્લોગ આવે એવો પ્રયત્ન આપણે કરશું ને મળીએ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત.